નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। આજરોજ સંજય ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ વડિયા। આજે આ બેન જે છે અમદાવાદથી આવેલા છે। બેન, તમારું નામ શું? મંજુલાબેન। અવાજથી બોલો થોડું। મંજુલાબેન। બરાબર છે। હવે તમે જે અહીંયા આવ્યા તો આ તમે જોયું આ ટેટી, તો તમને કેવી લાગી? સારી લાગી। બરાબર છે। હવે આ ડાયરેક્ટ આપણે જે તોડેલી જે ટેટી છે, ડાયરેક્ટ આ હવે આજે જો તમારે માનો કે સિટીની અંદર અમદાવાદની અંદર તમે લ્યો તો આ કેટલા દિવસે ત્યાં તમારી પાસે એક તો વાસી પહોંચે। હવે ત્યાં તમારે શું ભાવ છે? 40 રૂપિયા। 40 રૂપિયાની કિલો। અહીંથી આ ભાઈએ તમને શું ભાવે આપી? 20 રૂપિયા। 20 રૂપિયા। તો આ અડધો ભાવ થયો મિત્રો, અડધો ભાવ। અડધો ભાવ છતાંય જો ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદી કરીએ તો ખેડૂતને 20 રૂપિયા કિલો એટલે કે 200 રૂપિયાનો 10 કિલો રૂપિયાની મણ થઈ। તો ખેડૂત જો આત્મનિર્ભર બને, આપણે ગ્રાહક તરીકે અમદાવાદની અંદર જો વીસતી હોય, આમ તમે વેપારી પાસે જાય અને લેવા જાઓ તો 40 રૂપિયા કિલો મળે છે। તો ખેડૂત પણ આત્મનિર્ભર બને, 20 રૂપિયા કિલો લ્યો તો એ વચેટિયા જે છે હાવ કાંઈ પણ કામ કર્યા વગર જે કમાય છે એની જગ્યાએ ડાયરેક્ટ આપણે ખેડૂત પાસેથી લેતા શીખો। એ કેવી રીતે મળે? હવે અમદાવાદની અંદર દાખલા તરીકે આ બેન છે તો આ સાકરોડા ગામ છે, બાજુમાં વડિયા છે। હવે વડિયાની અંદરથી ટ્રાવેલ્સની અંદર મોકલે, સાંજે મોકલે ને તો સવારે ત્યાં પહોંચી જાય છે અને ફ્રેશ માલ, આ ફ્રેશ માલ ખાવા માટેની વાત છે અને ખેડૂતને આત્મનિર્ભર બનાવવા માટેની વાત છે। તો તમે આજે છે મેં જે વાત કરી એ તમને કેમ લાગ્યું? સારી લાગી। તો હરેક વસ્તુ ભાવમાં બી સારી પડે। હવે આ ટેટીની જ વાત નથી, કોઈ પણ વસ્તુ 12 મહિના આપણે જે ખાવું છે તો એ વસ્તુ કેવી રીતે ખરીદવી જોઈએ કે ડાયરેક્ટ ખેડૂત પાસે। તો તમને સસ્તું પડશે, ખેડૂત આત્મનિર્ભર બનશે અને વચેટિયા જે છે એ એમાંથી નીકળી જશે। જય ગૌ માતા।